ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ હવે એમ્પિયરનો સર્કિટલનો નિયમ. ઇન્ટ્રોડક્શન લેક્ચર ના જોયો હોય તો ફરીથી એક વખત પહેલો વિડીયો આ ચેપ્ટરનો જોઈ લેજો, એટલે તમને ખબર પડશે કે બાયો-સાવર્ટનો નિયમ અને એમ્પિયરના સર્કિટલના નિયમની વચ્ચે શું ડિફરન્સ છે. એકચ્યુઅલી બંને નિયમ કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત તાર હોય, પછી એ સ્ટ્રેટ વાયર હોય કે લૂપમાં હોય, તો કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેના બંને બેઝિક લો છે. ખાલી ફરક એટલો છે કે એમ્પિયરનો સર્કિટલનો નિયમ જે છે એ જ્યારે વિદ્યુત પ્રવાહનું વિતરણ સિમેટ્રિકલ હોય ત્યારે આપણે એમ્પિયરનો સર્કિટલનો નિયમ આપણે યુઝ કરીએ છીએ, બરાબર. અને જેમ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણી પાસે તમને ખબર છે કે એક સિમ્પલ નિયમ હતો ઇઝ ઇક્વલ ટુ Q/R², ધેટ ઇઝ બેઝિકલી કુલમ્બ્સ લો, રાઈટ. તો એના પરથી આપણે છેલ્લે ગૌસ લો ઉપર ગયા હતા, અને ગૌસ લો શું હતું તો એ સંમિત વિદ્યુત ભાર વિતરણને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી આપણે શોધી શકતા હતા. એવી રીતે બાયો-સાવર્ટ પણ બેઝિક નિયમ છે, પણ એમ્પિયરનો સર્કિટલનો નિયમ જે છે એ આપણે શેના માટે યુઝ કરીએ છીએ? જ્યારે વિદ્યુત પ્રવાહનું વિતરણ સંમિત હોય, સિમેટ્રિકલ હોય. એટલે યાદ રાખજો કે આ ક્યારે યુઝ કરવાનો છે? જ્યારે વિદ્યુત પ્રવાહ વિતરણ સંમિત હોય. સંમિત એટલે સિમેટ્રિકલ, બરાબર. દરેક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ પસાર થાય તો દરેક બિંદુ પાસે પ્રવાહનું મૂલ્ય અચળ હોય, બધી કન્ડિશન્સ છે. તો એ તમને હમણાં તમે જોશો એટલે તમને વધારે ખ્યાલ આવતો જશે. ઓકે, તો કેવી રીતે, શું છે એમ્પિયરનો સર્કિટલનો નિયમ? એકદમ સરળ ભાષામાં એકદમ બેઝિક રીતે તમને સમજાવું છું. એક્ઝામમાં પણ તમારે આ જ રીતે લખવાનું છે અને આ માર્ક્સ તમને પૂરેપૂરા મળશે. ડોન્ટ વરી, એઝ પર ટેક્સ્ટ જ છે, ખાલી મેં એને રિફોર્મ કર્યું છે અને એને બહુ સરળ ભાષામાં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે તમે આ રીતે લખશો તો પણ ચાલશે. ધ્યાનથી જોજો. સપોઝ આપણે ધારી લઈએ છે કે આ એક વિદ્યુત પ્રવાહધારિત તાર છે જેમાંથી I1 પ્રવાહ પસાર થાય છે. બીજો એક તાર છે ધેટ ઇઝ I2. પ્રવાહની ડિરેક્શન મેં ચેન્જ કરી છે, જોજો ધ્યાનથી. I3, I4 અને I5. ઓકે, આ 5 વિદ્યુત પ્રવાહધારિત તાર એકબીજાની આસપાસ મેં મૂકેલા છે. આ રીતે અહીંયા પ્રવાહ પસાર થાય છે. હવે એમ્પિયરનો સર્કિટલનો નિયમ શું છે? તો કે જ્યારે આ રીતે વિદ્યુત પ્રવાહધારિત તાર ઘણા બધા હોય તો એમાં આપણે, જેમ તમને યાદ છે ગૌસના નિયમની અંદર આપણે ગાઉસિયન પૃષ્ઠ કન્સિડર કરતા હતા, એવી રીતે અહીંયા આગળ આપણે એમ્પિયરન લૂપ કન્સિડર કરવાની. એમ્પિયરન લૂપ અથવા તો લૂપને આપણે કહીશું પ્રવાહ ગાળો, બરાબર. પ્રવાહ ગાળો આપણે કન્સિડર કરવાનો છે. શું છે નિયમ? બધી ચર્ચા કરીએ છીએ. હવે જોજો, હું એક એમ્પિયરન લૂપ લઈ લઉં છું. દાખલા તરીકે મારે હવે સમજો, દાખલા તરીકે આપણે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ બિંદુ પાસે, આ બિંદુ P છે આપણું, અને આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે તમને ખબર છે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર I1 ને કારણે પણ મળશે, I2 ને કારણે પણ મળશે, I3 ને કારણે પણ મળશે, I4 ને કારણે પણ મળશે અને I5 ને કારણે પણ મળશે. બધાને કારણે મળશે ને, કારણ કે દરેકમાંથી પ્રવાહ પસાર થાય તો આ બધા પ્રવાહ સુરેખ વિદ્યુત પ્રવાહધારિત તાર છે એવું સમજો. અને આ તારમાંથી ચુંબકીય ક્ષેત્ર P પાસે શોધવું હોય તો જુઓ, I1 ને કારણે P પાસે ચુંબકીય ક્ષેત્ર, તો દરેક તારથી એનું ડિસ્ટન્સ મળી જાય આપણને. ઓકે, હવે આપણે બીજું કંઈ જોઈતું નથી, કારણ કે આપણું ઇક્વેશન છે μ0I/2π. તમે ઇક્વેશન ભણી ગયા ને, કયું છે? μ0I/, યસ, એક્ઝેક્ટલી. કયું? યાદ કરો ફરી એકવાર. μ0I, બોલો બોલો બોલો. યસ, એક્ઝેક્ટલી, μ0I/2πr. આ ઇક્વેશન આપણે તારવી નાખ્યું છે અનંત લંબાઈના તાર માટે. હવે શું કરવાનું છે કે આ જે બિંદુ છે ને, તો આ I1 ને કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે એ મને કહો. તો ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે જે તારમાંથી પ્રવાહ પસાર થતો એ તારને જમણા હાથમાં પકડવાનો, એવી રીતે પકડવાનો કે અંગૂઠો પ્રવાહની દિશામાં હોય. તો I1 જે છે આ રહ્યો, આ એને પકડ્યો તો P બિંદુ અહીંયા છે, તો અહીંયા છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. કોને કારણે? I1 ને કારણે. ઓકે, I2 ને કારણે હોય તો બહાર તરફ, I3 ને કારણે હોય તો અંદર તરફ, બહાર તરફ, બરાબર. તો આ બધી વસ્તુ આપણને P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધતા તો તમને લોકોને આવડે છે. હવે હંમેશા જે કન્ડિશન છે એ સમજો.
જે કન્ડિશન છે એમ્પિયરન લૂપ જે એપ્લાય કરવાનો થાય ત્યારે જે બિંદુ યાદ કરો વિદ્યુત ક્ષેત્રની અંદર જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા એ બિંદુ ગાઉસિયન પૃષ્ઠ પર લેવું પડે. એવી રીતે અહીંયા પણ કન્ડિશન છે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તે બિંદુ લૂપ પર આવે તે રીતે લૂપને વિઝ્યુઅલાઇઝ કરવી. તો હવે હું પી બિંદુ અહીંયા છે તો હું લૂપ કન્સિડર કરું છું. ધ્યાનથી જોજો. આ જે છે ને આપણી લૂપ છે બચ્ચાઓ, આ લૂપ છે એમ્પિયરન લૂપ. હવે એમ્પિયરન લૂપ જે છે ને એને આપણે એક ડિરેક્શન આપી દેવાની, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, તમારી જે ઈચ્છા હોય તે આપી શકશો. ઓકે, એટલે એમાં તમારે કોઈ ચિંતા કરવાની નથી. હવે સાંભળજો, એમ્પિયરને એવું કહ્યું કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ત્યારે તમે એને ધ્યાનમાં રાખીને જે એમ્પિયરન લૂપ વિચારો છો એને સૂક્ષ્મ ખંડમાં વિભાજન કરો. તો આ મેં તૂટક રેખા બતાવી છે, સૂક્ષ્મ પ્રવાહખંડ, એ સૂક્ષ્મ ખંડ જ છે. લૂપનો એક સૂક્ષ્મ ખંડ એટલે એક તૂટક રેખાનો જે ડેશ છે એ તમારો સૂક્ષ્મ ખંડ થઈ ગયો, બરાબર ને? ધેટ ઇઝ કોલ્ડ ડીએલ. આ જે છે ને ધીસ ઇઝ કોલ્ડ ડીએલ. આને આપણે કહીશું ડીએલ. આ જે આપણી લૂપ છે એમાં આ પ્રત્યેક જે સૂક્ષ્મ ખંડ છે ને ધીસ ઇઝ યોર સૂક્ષ્મ રેખાખંડ, ધેટ ઇઝ ડીએલ. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, લૂપને જે રીતે ડિરેક્શન આપી છે, લૂપમાં મેં જે આપી છે એન્ટી ક્લોકવાઇઝ આપી છે. હવે અહીંયા કેટલા પ્રવાહ છે? ધેટ ઇઝ ટોટલ કરંટ કેટલો છે? I1 I2 I3 I4 અને R5. ધ્યાનથી સમજજો. આ એપ્લાય કરતા આવડી ગયું. આ નિયમ તમને ખબર, જો તમને ખબર છે ને ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્રની અંદર કેટલો ઈઝી છે. કયો હતો એ નિયમ? ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q બાય એપ્સિલોન 0. યાદ છે? યસ. કેવી રીતે એક જ નિયમ ઉપરથી આપણે એની 3 એપ્લિકેશન્સ ભણ્યા હતા કે અનંત લંબાઈનો વિદ્યુત ભાર, તારિત તાર, સમતલ અને કવચ. આ 3 ઉપયોગો ફટાફટ આપણે ઇક્વેશન તારવ્યા હતા. એવી જ રીતે એમ્પિયરન લૂપથી પણ આ ઇક્વેશન્સ જુદા જુદા કિસ્સામાં તારવવાના છે. એટલે બેઝિકલી એમ્પિયરનો નિયમ, એમ્પિયરનો સર્કિટનો નિયમ જો તમને ખબર, સર્કિટલ એટલે પ્રવાહ ગાળો, બરાબર છે? આ ક્લિયર હશે તો તમને બહુ ઈઝી પડશે. યાદ રાખજો, અહીંયા ધ્યાન આપજો, લખું છું એ ધ્યાન રાખજો. લૂપને દિશા આપ્યા બાદ, આ એક્ઝામમાં લખવાની જરૂર નથી, ઇટ્સ અ સિમ્પલ નોટ છે કે જે તમારે યાદ રાખવાનું છે. લૂપને દિશા આપી, આપણે કઈ આપી? એન્ટી ક્લોકવાઇઝ આપી. આપણે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ આપી. હા સર, મારે ક્લોકવાઇઝ આપી દેવાની, ક્લોકવાઇઝ કોઈ મને પૂછવા નહીં આવવાનું, આપી દેવાની ક્લોકવાઇઝ. ઓકે, ચલો આપણે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ આપી છે. તો લૂપને દિશા આપ્યા બાદ એ દિશામાં જમણા હાથની આંગળીઓ રાખવી, આંગળીઓ ગોઠવવી. આ નોટ્સની અંદર આ લાલ પેનથી લખું છું, સેન્ટેન્સ લખવાનું છે, પણ એક્ઝામમાં લખવાની જરૂર નથી. અને શોર્ટકટમાં એક બહુ સિમ્પલ મેથડ છે, એ તમે આપીશ, એ સેન્ટેન્સ લખશો તો પણ ચાલશે, અને છેલ્લે કશું યાદ ના હોય બેઠું લખશો તો પણ ચાલી જશે, ચિંતા ના કરશો. લૂપને દિશા આપ્યા બાદ એ દિશામાં જમણા હાથની આંગળીઓ ગોઠવી. ચલો આમ છે ને, તો એ આમ છે, જો આમ છે એન્ટી ક્લોકવાઇઝ, આમ છે તો મારે આંગળીઓ આમ ગોઠવવાની. આ એન્ટી ક્લોકવાઇઝ તો મારે આંગળીઓ આમ ગોઠવવાની. તો અંગૂઠો જે દિશામાં હોય એ દિશામાંના પ્રવાહને તમારે ધન લેવાના. ક્લિયર? એટલે આંગળીઓ ગોઠવવી અને અંગૂઠાની દિશામાંના પ્રવાહો ધન લેવા તથા તેની વિરુદ્ધ દિશામાંના પ્રવાહો ઋણ લેવા. બોલો, અહીંયા સુધી કઈ તકલીફ નથી. હવે એમ્પિયરનો સર્કિટનો નિયમ એવું કહે છે મિત્રો કે આપણે આ એક સૂક્ષ્મ ડીએલ છે, આ ડીએલ નો સરવાળો કરીશું તો એ શું થઈ ગયું? ટોટલ તમારો એનો પરિઘ મળશે. ધેટ ઇઝ એને આપણે કહીએ છીએ લાઈન ઇન્ટિગ્રલ, રેખા સંકલન. એમ્પિયરનો નિયમ શું કહે છે? ધ્યાનથી જોજો, અહીંયા લખું છું એમ્પિયરનો નિયમ કે ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ μ0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી અને સિગ્મા આઈ. સિગ્મા આઈ શું છે એ સમજાવું છું. એમ સિગ્મા આઈ એટલે
સિગ્મા આઈ એટલે એમ્પિયરન લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ, અથવા આપણે કહી શકીશું પ્રવાહોનો બેઝિક સરવાળો. સમજાવું છું, ડોન્ટ વરી, આ લખું છું સાથે સાથે. મિત્રો આ જે છે ને એ આપણો એમ્પિયરનો મેથેમેટિકલ ફોર્મેશન છે, બરાબર. આ ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું. જેમ પેલામાં યાદ રાખ્યું હતું ને, રેખીય સંકલન ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ડીએ, પૃષ્ઠ સંકલન લેતા હતા ગાઉસના નિયમમાં. ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. અહીંયા મ્યુ 0 ઇન્ટુ સિગ્મા. હવે મ્યુ 0 જે છે શૂન્યાવકાશની પરમિએબિલિટી છે, તમને ખબર છે. સિગ્મા એટલે એમ્પિયરન લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ. જો એમ્પિયરન લૂપ વડે અહીંયા ઘેરાતો વિદ્યુત પ્રવાહ ધેટ ઇઝ I2 I3 એન્ડ I4, યાદ રાખજો, બરાબર. એટલે અહીંયા સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે લેવાનું શું લેવાનું, તો એ પહેલા સૌથી પહેલા જો I2 નીચે તરફ, I3 નીચે તરફ અને I4 ઉપર તરફ. તો સૌથી પહેલા એ શોધો કે આમાંથી કોણે ધન ને કોણે ઋણ લેવાના. જો આ બે સેમ ડિરેક્શનમાં છે, નીચે તરફ ને ઉપર છે, એટલે આ ધન હશે તો આ ઋણ થાય અને આ ઋણ હશે તો આ ધન થશે. પણ એ ક્યારે નક્કી કરવાનું, આના પરથી નક્કી કરવાનું. શું કરવાનું, જમણા હાથના આંગળીઓને લૂપની ડિરેક્શનમાં ગોઠવવાની. અંગૂઠો જે દિશામાં હોય એ દિશામાંના પ્રવાહો ધન લેવાના. એટલે આપણે હવે આ આપણા કેસની અંદર શું કરીશું, ઉપર તરફના પ્રવાહ ધન અને નીચે તરફના પ્રવાહ ઋણ લઈશું. ચલો હવે આપણને ખબર પડી ગઈ ઉપર કોણ છે, ખાલી ઓનલી I4 છે, તો ધેટ ઇઝ I4 પ્લસ નીચે તરફ કોણ છે I2 I3, તો માઇનસ I2 પ્લસ માઇનસ I3. મિત્રો આપણે આ જે આકૃતિ કન્સિડર કરી છે એમાં સિગ્મા એની વેલ્યુ આ થાય, પણ હજુ જે ચેન્જ આવે છે જોજો. પણ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર યાદ રાખજો. આ ઇક્વેશન 1 ની અંદર સમીકરણ 1 માં સિગ્મા આ થાય, સિગ્મા આ થાય, પરંતુ ડાબી બાજુ રહેલ બી જે છે ચુંબકીય ક્ષેત્ર છે એ બી તમામ I1 I2 I3 I4 અને I5 પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર લેવું, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લેવું. યાદ રાખજો આ ઇક્વેશન ની અંદર જે સિગ્મા એ છે ધેટ ઇઝ એમ્પિયરન લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ ધેટ ઇઝ આ થશે. પણ આ બી જે છે ડાબી બાજુ એ બી I1 I2 I3 I4 અને I5 પાંચે પાંચ પ્રવાહના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર અહીંયા આપણને મળશે. કારણ કે આપણે પી બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ આપણને પાંચે પાંચના કારણે મળશે. હવે તમને એવું થાય કે સર હું પી બિંદુ અહીંયા લઈ લઉં, પી બિંદુ અહીંયા લઈ લઉં, રાઈટ. સપોઝ ચલો આ ક્યુ બિંદુ છે, તો ક્યુ બિંદુ અહીંયા હોય ને મારે એમ્પિયરન લૂપ શોધવી છે, તો હું એમ્પિયરન લૂપ આ લઈશ, રાઈટ. ઓકે, કોઈને કઈ ડાઉટ છે અહીંયા સુધી? નથી. તો ક્યુ માટે જ્યારે હું આ નિયમ એપ્લાય કરું ત્યારે બી જે છે ને બી એ તો આ પાંચે પાંચના કારણે મળશે. કારણ કે આ I1 I2 I3 I4 I5 થી ક્યુ નું એક ડિસ્ટન્સ ફાઇનાઇટ છે, એટલે બધાના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળશે. એટલે બી ક્યુ બિંદુ પાસે બી તો બધું જ લેવાનું, પણ જે સિગ્મા આઈ છે ને એ કયું લઈશું આપણે, I4 અને I5 ઉપર તરફ છે, I4 I5 ઉપર તરફ છે, એટલે એના માટે ક્યુ બિંદુ માટે સિગ્મા આઈ કેટલો થશે, I4 + I5 થશે. ક્લિયર થાય છે? બસ તમારે આટલું ખાલી ધ્યાનમાં રાખવાનું છે, અને આટલું ક્લિયર થઈ ગયું એટલે તમારું કામ પૂરું થઈ ગયું. ઓકે. અને બીજી બહુ જ અગત્યની વસ્તુ, આ એમ્પિયરનો સર્કિટનો નિયમ આટલું લખીને આવતા રહેજો, બહુ ક્લિયર થઈ જશે. શબ્દ તમારે જોઈતા હોય તો નિયમના હું શબ્દો તમને આપી દઉં કે એમ્પિયરનો સર્કિટનો નિયમ આપણે કોને કહીએ છીએ. તો એમ્પિયરના સર્કિટના નિયમનું જે વિધાન જે છે એ હું તમને અહીંયા લખી આપું છું, એટલે તમને ખ્યાલ આવશે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર, આ કોઈ પણ બંધ વક્ર થયો, યાદચ્છિક છે, કોઈ પણ બંધ વક્ર આપણે લઈ શકીશું. કોઈ પણ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું, આ ચુંબકીય ક્ષેત્રનું, અને આપણે એનું શું લીધું, રેખા સંકલન લીધું. એટલે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન
નાના અક્ષરે લખું છું કારણ કે આટલામાં મારે એને સમાવવાનું છે. આ રેખા સંકલન તે બંધ વક્ર વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશ ની પરમિએબિલિટી કહેવાય ને, આને પરમિએબિલિટી છે, મ્યુ0 પરમિએબિલિટી ના ગુણાકાર બરાબર હોય છે. બોલું છું, કદાચ ના વંચાય તો આખું સેન્ટેન્સ એકવાર બોલું છું ને સમજાવી પણ દઉં છું. જો આને કહેવાય ચુંબકીય ક્ષેત્રનું બંધ વક્ર પર રેખા સંકલન. એટલે એવું કહ્યું કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર પરનું રેખા સંકલન એ કેટલું હોય તો કે એ બંધ વક્ર વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહ જે છે, એ બંધ વક્ર વડે ઘેરાતો જે કુલ વિદ્યુત પ્રવાહ છે એ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. આ જે છે મિત્રો તમારો એમ્પિયરના સર્કિટનો નિયમ. અને હવે જુઓ કે કેવી મજા આવશે કે સંમિત વિદ્યુત પ્રવાહ વિતરણ જે છે એ વિતરણના કારણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું સરળતાથી શોધી શકાય છે માત્ર ને માત્ર આ નિયમથી. ઓકે, તો એ આપણે જોઈએ છે. હું તમને જો આપણે બાયો સાવરની અંદર બે ઇક્વેશન્સ આપણે જોયા. કયા? અનંત લંબાઈનો સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો એ તારથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આપણે ભણી ગયા. રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણે મિત્રો ભણી ગયા. એ જ બે ઇક્વેશન્સ આપણે શેનાથી તારવવાના છે ખબર છે? એ જ ઇક્વેશન શેનાથી તારવવાના છે? આપણે એમ્પિયરથી તારવવાના. બરાબર? તો એ વસ્તુ હું તમને હમણાં સમજાવું છું. જુઓ તમે. તો જુઓ મિત્રો, એક સરસ ક્વેશ્ચન છે. એમ્પિયરના સર્કિટના નિયમની એક એપ્લિકેશન છે. 2 માર્ક્સમાં પૂછી શકાય એવો ફાઇન ક્વેશ્ચન કે એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરીને અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો. ઓકે, હવે તમને આ તો યાદ કરાવવા માટે કહું છું કે બાયો સાવરનો જે નિયમ હતો એમાં અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહધારી તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે તારવ્યું છે. અને એ સૂત્ર તમને ખબર હોય તો એ ઇક્વેશન ખાલી તમે જોઈ લો, નોટમાં ચેક કરી લેજો કે એ આપણે ઇક્વેશન આપણને મળતું હતું, ધેટ ઇઝ ટ્વાઇસ બાય આર. એમાં આર આઈ શું છે? જે અનંત લંબાઈનો તાર લીધો તો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. અને આર શું હતું? જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હતું એ બિંદુનું તારથી લંબ અંતર હતું. બોલો, અહીંયા સુધી કોઈને કંઈ પણ ડાઉટ નથી? આ આપણે બાયો સાવરમાં ઇક્વેશન તારવ્યું છે. હવે આ ઇક્વેશન્સ આપણે વિશિષ્ટ કિસ્સાના સ્વરૂપમાં આપણે જીનીટનો જે વિડીયો મૂક્યો છે એની અંદર આપણે તારવ્યું છે. બરાબર? હવે તમને એવું થઈ જાય કે એમ્પિયરના સર્કિટના નિયમની મદદથી આ કેવી રીતે તારવી શકાય, તો એ પણ હું તમને બતાવી દઉં. તમે જોઈ લો ધ્યાનથી કે સપોઝ આ આપણો વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. જોજો, આ જે છે ને એ આપણો આઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. આની અંદરથી આઈ પ્રવાહ પસાર થાય છે. ઓકે, હવે આ જે છે ને એ ઇન્ફાઇનાઇટ છે, અનંત લંબાઈનો તાર છે. આ તરફ પણ તાર ઇન્ફાઇનાઇટ લેન્થ ઉપર છે. એટલે આ તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? ધેટ ઇઝ આઈ. આની અંદરથી પસાર થતો પ્રવાહ કેટલો છે? આઈ. હવે આપણે આ બિંદુ પાસે કે ડિસ્ટન્સ કેટલું છે? આ બિંદુથી આ પી બિંદુ છે એનું ડિસ્ટન્સ કેટલું છે? આર. અને આર અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર બાયો સાવરથી આ ઇક્વેશન આપણે તારવેલું છે. હવે આપણે એમ્પિયરના સર્કિટના નિયમની મદદથી આપણે આ ઇક્વેશન આપણે તારવીએ. તો આપણે સિમ્પલ શું કરીશું ખબર છે? તો કે ભાઈ આકૃતિમાં આઈ વિદ્યુત પ્રવાહ ધારિત તારથી આર અંતરે, જો આ ભૂલથી લખાઈ ના જાય, આ તો આપણે વેરિફિકેશન માટે લખ્યું છે. યુ ડોન્ટ હેવ ટુ રાઇટ ઇન ધીસ થિયરી. ઓકે, આકૃતિમાં આઈ વિદ્યુત પ્રવાહ ધારિત તારથી આર અંતરે રહેલા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બોલો, અહીં સુધી કોઈને કઈ ડાઉટ નથી? હવે આપણે કન્ડિશન યાદ કરો કે એમ્પિયરનો સર્કિટનો નિયમ આપવો હોય તો શું કરવું પડે? તો આપણે જે બિંદુ પી પર શોધવું હોય તો પી બિંદુને સમાવતો એક એમ્પિયરન
પ્રવાહ ગાળો વિચારો. ઓકે, દોરું છું, જોજો ધ્યાનથી. પ્રવાહ ગાળો દોરું છું, જોજો ધ્યાનથી. ઓકે, અહીંયા સુધી ક્લિયર? સો વિચ ઇઝ યોર ડિરેક્શન ઓફ ડીએલ? તો સી ધીસ ઇઝ યોર ડીએલ. ઓકે, અહીંયા ડીએલ કઈ તરફ મળશે? આ પોઈન્ટ પર ડીએલ કઈ તરફ મળશે? સ્પર્શકની દિશામાં, ધેટ ઇઝ ડીએલ અહીંયા મળશે. ઓકે ઓકે, ચલો આ તારમાંથી પસાર થતા પ્રવાહના કારણે ડીએલ તો મેં તમને બતાવી દીધું. હવે આ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ મળે? તો તમે વિચારીને મને કહો કે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ મળે? તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મને તો ખબર છે, હું હવે નહીં બતાવવાનો. હવે હું મારો જમણો હાથ ક્યારેય તમને લોકોને હમણાં બતાવવાનો નથી. ઓકે, તમે જાતે જમણો હાથ મૂકીને આમાંથી પસાર થતા પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીને પી બિંદુ પાસે આંગળીઓ કઈ તરફ જાય છે, નખને એરો સમજવાના. મેં તમને કહ્યું છે નખ જે ડિરેક્શનમાં જાય એ તમારે સમજવું. પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ મળે. ઓકે, ક્લિયર? તો બી અને ડીએલ વચ્ચેનો ખૂણો કેટલો થયો? વચ્ચેનો ખૂણો કેટલો થયો? ધેટ ઇઝ 0 ડિગ્રી થાય. હવે એમ્પિયરનો સર્કિટનો નિયમ લખું છું. મેં તમને કહ્યું ને અગરબત્તીનું બોક્સ રાખવાનું છે આપણે. μ0 ઇન્ટુ સિગ્મા આઈ. સી ટેક્સ્ટ બુક ની અંદર સિગ્મા આઈ ની જગ્યાએ તમે આઈ ઈ પણ રાખી શકશો. આઈ ઈ મીન્સ ટોટલ કરંટ એન્ક્લોઝડ. ઈ ફોર એન્ક્લોઝડ, ઘેરાતો. ટોટલ કરંટ એન્ક્લોઝડ બાય ધ એમ્પિયરન લૂપ. અહીંયા આપણે સિગ્મા એટલે એમ્પિયરન લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ આપણે એવું કન્સિડર કરીએ છીએ. ડઝન્ટ મેટર, બધી વસ્તુ સાચી છે. ઓકે, એન્ડ યુ વિલ ગેટ ધ ફૂલ માર્ક્સ. સિગ્મા એ રાખશો તો પણ મળશે ને આઈ રાખશો તો પણ મળશે. ઓકે, સો આના બરાબર હું શું લખી દઉં? બી ડીએલ cos 0 ડિગ્રી ઇન્ટિગ્રેશન ઓફ, અને ધીસ ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા આઈ. નાઉ સિગ્મા આઈ મીન્સ આ લૂપ વડે કેટલો પ્રવાહ ઘેરાય છે? તો કે લૂપ વડે આઈ પ્રવાહ ઘેરાય છે. તો મૂકી દો અહીંયા ઘડી સિમ્પલ આઈ. ઓકે, cos 0 1 છે, ડી અચળ છે, તો ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મળશે ધેટ ઇઝ μ0 આઈ, અને ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ પ્લસ ડીએલ પ્લસ ડીએલ પ્લસ ડીએલ ધેટ ઇઝ સર્કમ્ફરન્સ ઓફ ધ લૂપ, પરિઘ ઓફ ધ લૂપ. પરિઘ થશે, પરિઘ કેટલો છે? ધેટ ઇઝ 2 pi r. So put the value of integration of dl, that is equal to 2 pi r is equal to μ0 I. So what you get? B is equal to μ0 I divided by twice pi r. See the box on the right side of corner. From the Biot-Savart we get B is equal to μ0 I by 2 pi r, B equal to μ0 I by 2 pi r. તો જ્યારે તમને આ ક્વેશ્ચન્સ પૂછાય ત્યારે તમારે આ ઇક્વેશન તમારે તારવવાનું છે. જો સિમ્પલ એક જ ઇક્વેશન ઉપરથી બધું જ આવી ગયું. કેવું લાગ્યું? બહુ મસ્ત, ફાઇન. ઓકે, હવે આ જે તાર છે ને એ જ તાર જે છે હું તમને એક સરસ ઉદાહરણ આપણને બહુ મસ્ત આપ્યું છે કોન્સેપ્ટ ક્લેરિટી માટે. એટલે હું તમને બહુ ડિટેલમાં સમજાવું છું. ઉદાહરણ 4.8. અને આ જે તાર છે ને, જો યાદ રાખજો, એ આગળ જો એ એક્ઝામ્પલ જોતા પહેલા જે સંકલ્પના બાંધી દઉં છું એ જોઈ લો. આ જે આઈ છે એ આઈ ને હું ત્યાં, આ જે તાર છે એને હું ત્યાં જુદી રીતે ડ્રો કરું છું. સી આખો તાર છે, આખું નક્કર હોય, બરાબર ને? આખું મેટલ હોય, આખું કોપર હોય, આખું એલ્યુમિનિયમ હોય, આખું કોપર એલ્યુમિનિયમ હોય. આટલું યાદ રાખજો, આખું. તો હું જે હવે તમને ઉદાહરણ 4.8 કરાવું છું એ બહુ જ ક્લિયર કરી લેજો, બહુ મજા આવશે. બરાબર? તો જોઈએ આપણે ઉદાહરણ 4.8. તો આ તાર જે છે એને યાદ રાખજો. આ તાર પરથી હું પેલો તાર જે ડ્રો કરું છું એ ફિગર ધ્યાનથી જોજો. તો જુઓ મિત્રો, ઉદાહરણ 4.8 આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત. તો મેં તમને જે બતાવ્યો હતો ને હમણાં પેલો તાર ગ્રીન કલરનો મેં ફૂલ શેડેડ કર્યો તો, બતાવી દઉં છું ફરી એક વખત. આ તારની વાત કરું છું. ઓકે, આ જે તાર છે ને આ ગ્રીન કલરનો પોર્શનમાં દોરો એ જ તાર છે, ખાલી ઝૂમ કર્યો છે, સમજ્યા? આ જે તાર છે એ જ આ તાર છે.
એને મેં ઝૂમ કરું તો એ મોટો થાય પહોળો થાય તો એ આનો ઝૂમ ફિગર આ છે. ક્લિયર છે? હવે દાખલો જુઓ, બહુ મજા આવશે. ઓકે, ચાલો હું એક જ મિનિટ મૂકી દઉં. ફાઇન. ચાલો, આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડ છે, તેની ત્રિજ્યા કેટલી ધારી છે આપણી? A નો એક લાંબો સીધો તાર દર્શાવે છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાંથી સમાન રીતે પ્રસરેલો છે. હવે આ આખા આડછેદમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? ધેટ ઇઝ I. આ તારમાંથી કેટલો, આખા તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I. ઓકે, આ તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય? ત્રિજ્યા A હોય તો પાઈ a સ્ક્વેર, એટલે મેં અહીંયા એવું લખ્યું છે કે આડછેદ પાઈ a સ્ક્વેર માંથી પસાર થતો પ્રવાહ I છે. ક્લિયર? ઓકે, હવે આપણે જોઈએ છે R લેસ ધેન A ની કન્ડિશન્સ. ધ્યાનથી જોજો. R લેસ ધેન A માટે અને R ગ્રેટર ધેન A માટે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી આપણે કરવાની છે. તો સૌથી પહેલા જોઈએ છે આપણે R લેસ ધેન A માટે. R લેસ ધેન એટલે બિંદુ જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ને એ જે ડિસ્ટન્સ છે એના કરતા ઓછું છે. ધેટ મીન્સ કે R અહીંયા છે. અહીંયા જોજો, R છે. ઓકે, તો આપણે પહેલો જે કિસ્સો જોઈએ છે એ કયો જોઈએ છે? R લેસ ધેન A માટે. હવે R લેસ ધેન A માટે કન્સિડર કરવું હોય તો મેં તમને આગળ પણ કહ્યું કે તમારે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એ એમ્પિયરન લૂપ પર આવે તો આ તમારો એમ્પિયરન લૂપ છે. ઓકે, આ એમ્પિયરન લૂપ છે. હવે R લેસ ધેન A માટે આપણે એમ્પિયરન લૂપ આપણે એપ્લાય કરીએ તો ઇન્ટિગ્રેશન ઓફ B ડોટ dl and is equal to mu0 into sigma I. ઓકે, હવે જો આ બિંદુ પાસે B ની ડિરેક્શન કઈ આવશે કે તો B અંદર તરફ આવશે અને dl તમારું સ્પર્શકની દિશામાં આવશે. એટલે B અને dl વચ્ચેનો એંગલ અહીં પણ કેટલો થશે? ધેટ ઇઝ 90 ડિગ્રી થશે. સમજ્યા? અહીંયા B અને dl વચ્ચેનો એંગલ પણ કેટલો થશે? 90 ડિગ્રી થશે. અને તો અહીંયા આવશે ધેટ ઇઝ B ઇન્ટિગ્રેશન ઓફ dl ઇઝ ઇક્વલ ટુ mu0 સિગ્મા I. ઓકે, હવે આ બંને ક્વોન્ટિટી અલગ અલગ આપણે શોધીએ છીએ. તો ઇન્ટિગ્રેશન ઓફ dl શું થશે? તો કે ઇન્ટિગ્રેશન dl એટલે આ પરિઘ થશે. તો ધેટ ઇઝ ટ્વાઇસ પાઈ r. કઈ ડાઉટ અહીંયા બચ્ચાઓ? નથી. નાઉ સિગ્મા I. સિગ્મા I એટલે આ જે આડછેદ છે ને એમાંથી પસાર થતો પ્રવાહ. સી, આમાંથી પસાર થતો પ્રવાહ, આટલામાંથી પસાર થતો પ્રવાહ, આટલામાંથી પસાર થતો પ્રવાહ. I તો આખામાં, I તો આટલામાંથી જાય છે. સી, I તો આટલા પરમાંથી જાય છે. આપણે તો ખાલી આટલામાંથી જ જોઈએ છે. એ કેવી રીતે શોધવાનું? તો આપણે શું કરીશું કે આપણે સિગ્મા I શોધવા માટે આપણે આવું લખીશું કે ભાઈ પાઈ a સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ પ્રવાહ કેટલો છે? I છે. રાઈટ ને? પાઈ a સ્ક્વેર, I એટલે આ સમગ્ર તારમાંથી છે. સમગ્ર. તો પાઈ a સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ I છે. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? ધેટ ઇઝ પાઈ r સ્ક્વેર. તો પાઈ r સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ પ્રવાહ કેટલો? તો એ પ્રવાહ જે છે ધેટ ઇઝ અવર સિગ્મા I અને which is equal to pi r square I divided by pi a square. So you will get sigma I is equal to r square by a square into I. બોલો, કઈ ડાઉટ છે બચ્ચા લોકો અહીંયા સુધી? નથી. હું ખાલી લાઈન ડ્રો કરી દઉં એટલે આપણું કામ બહુ ઈઝી થાય, સરળ થાય, કે જેથી આપણને સ્પેસ પણ બચે. એ મારો હંમેશા એટીટ્યુડ એપ્રોચ રહ્યો છે. ઓકે, નાઉ સિગ્મા I ને આપણે અહીંયા રિપ્લેસ કરીએ છીએ. ક્યાં આગળ? અહીંયા આગળ. ઓકે, અને સિંકલન ઓફ dl ને આપણે રિપ્લેસ કરીએ છીએ ટ્વાઇસ પાઈ r અને આ બે વેલ્યુ અહીંયા આપણે ઇક્વેશન્સ 1 ની અંદર રિપ્લેસ કરું છું. તો b કૌંસમાં 2 પાઈ r is equal to mu0 અને સિગ્મા I that is equal to I r square divided by a square. બોલો, અહીંયા સુધી કોઈને કોઈ પણ ડાઉટ નથી? એક એક r કેન્સલ થશે એટલે b ની જે વેલ્યુ આવશે એ તમે જુઓ શું મળશે. તો ધેટ ઇઝ mu0 I divided by 2 pi a square into r. ચેક કરી લેજો સાદું રૂપ. ક્લિયર છે બચ્ચો? અહીંયા સુધી ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ છે? નથી. મીન્સ આ કેસની અંદર આપણે એવું કહી શકીએ કે r લેસ ધેન હોય ત્યારે b પ્રોપોર્શનલ ટુ r મળે. એટલે તમે જ્યારે અહીંયા સી અંદરના, હું અત્યારે આ તારની અંદરના વિસ્તારનું બિંદુની વાત કરું છું, તો આ તારની અંદરના વિસ્તારના બિંદુ માટે b પ્રોપોર્શનલ ટુ r હોય. તો આ અક્ષથી સપોઝ હું બિંદુ અહીંયા લઈ લઉં. ચલો હું બિંદુ અહીંયા લઈ, આ જે આ બિંદુ મેં p અહીંયા લીધું છે ને, અહીંયા એના જગ્યાએ બિંદુ હું અહીંયા લઈ લઉં. ચલો અહીંયા લઈ લઉં. તો
તો પી બિંદુનું અક્ષથી લંબ અંતર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. તો અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ ગયું? ધેટ મીન્સ કે અહીંયા લખી દઉં કે અક્ષ પર ના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર બી શૂન્ય થાય કારણ કે r ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ તમને ખાલી લખી આપ્યું. ઓકે, સો અહીંયા 0 છે અને અહીંયાથી આમ જેમ સરફેસ સુધી આવશો ત્યાં સુધી બી નો રિલેશન કેવો છે? r સાથેનો સપ્રમાણતા. તો આપણે ગ્રાફ ડ્રો કરવો હોય તો હું ગ્રાફ, ઓકે, હું હમણાં સિમ્પલ ગ્રાફ ડ્રો કરું છું, પછી એક સાથે બધા ગ્રાફ મર્જ કરીશું. સપોઝ જોજો આ રહ્યો. તો તમે જ્યારે અક્ષ પર હો તો આ અક્ષ પરનું બિંદુ થયું. ઓકે, અને સરફેસ સુધી આવો ત્યારે ગ્રાફ તમારો કેવો છે? સુરેખ છે. અને આ જે પોઈન્ટ છે એને આપણે કહીશું r ઇઝ ઇક્વલ ટુ a સુધી. મીન્સ જ્યારે તમે અહીંયા હોવ, સી તમે જ્યારે અહીંયા હોવ ત્યારે 0, અહીંયા હોવ ત્યારે વધે, અહીંયા વધે, અહીંયા વધે, અહીંયા વધે, વધે 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 અહીંયા પણ વધારો કેવો હોય? સુરેખ. કારણ કે b પ્રપોઝનલ ટુ r એટલે ગ્રાફ આપણને કેવો મળ્યો? 0. અને આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કયું થયું? r લેસ ધેન a. રાઈટ. તો અહીંયા સુધી આ એક બીજો કિસ્સો છે. આ r લેસ ધેન a માટેની કન્ડિશન્સ છે. હવે આપણે r ગ્રેટર ધેન a માટે શોધવા જઈ રહ્યા છે અને હું પેન ચેન્જ કરું છું. ધેટ ઇઝ વાય યુ મેક અ ડિફરન્સ. r ગ્રેટર ધેન a. ઓકે, હવે મેં જગ્યા તો રાખી નથી, તો હવે હું r ગ્રેટર ધેન a માટેનું બિંદુ અહીંયા લઈ લઉં. p બિંદુ. રાઈટ. મીન્સ આ જે ડિસ્ટન્સ છે એ કેટલું થશે? ધેટ ઇઝ અવર r. તો પી બિંદુ જે છે એની એમ્પિયરિયન લૂપ આપણને આવી મળશે. એટલે પી બિંદુ એ r થી a થી વધારે દૂર છે. મીન્સ r ગ્રેટર ધેન એ કન્ડિશન માટે ઇન્ટિગ્રેશન ઓફ b ડોટ dl આપણે એપ્લાય કરીશું. તો μ0 સિગ્મા i. આમાં પણ ઇન્ટિગ્રેશન લઈશું તો એ આપણને મળશે b ઇન્ટુ dl કેટલું મળશે? ધેટ ઇઝ 2 pi r અને μ0 as it is. સિગ્મા એટલે આ લૂપ વડે ઘેરાતો પ્રવાહ, ધેટ ઇઝ i. આખા તારમાંથી પસાર થતો પ્રવાહ લેવાનો, કારણ કે આ લૂપની અંદર આખો તાર સમાઈ ગયો. સમજ્યા? પી બિંદુ દૂર છે એનો મતલબ એ કે આખો તાર એની અંદર સમાઈ ગયો. તો આખા તારમાંથી પસાર થતો પ્રવાહ ઓલરેડી i છે, તો આપણે અહીંયા મૂકી દો i. ક્લિયર થાય છે ને કે નથી થતું? ફાઇન. તો આપણને b ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન કયું મળશે? ધેટ ઇઝ μ0 i ડિવાઇડેડ બાય 2 pi r. આપણું ઇક્વેશન થઈ ગયું. અનંત લંબાઈના તાર માટેનું જ ઇક્વેશન આવ્યું. રાઈટ. અને આગળ જે હમણાં ઇક્વેશન તાર્યું આની આગળ એ જ ઇક્વેશન આવ્યું, એટલે એમાં કોઈ ફરક નથી. પણ યાદ રાખજો કે આ જે કન્ડિશન છે, આ કન્ડિશન છે એમાં આપણને b જે છે ધેટ ઇઝ પ્રોપોઝનલ ટુ મળ્યું 1/r. બીજું કે અહીંયા b પ્રોપોઝનલ ટુ r આપણને ક્યાં સુધી મળ્યું? b પ્રોપોઝનલ ટુ r ક્યાં મળ્યું? વેર r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ a હોય ત્યારે. સમજ્યા? ક્લિયર થાય છે? સોરી, નોટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો લગભગ નહીં આવે, પણ લેસ ધેન એ જ આવશે. કે નહીં, લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ બી ચાલી શકશે. બરાબર. અને એ જ રીતે અહીંયા જે બી પ્રપોઝનલ ટુ આર નો રિલેશન છે એ ક્યાં માટેનો છે? ધેટ ઇઝ આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ માટે છે. એ થી દૂર જાઓ એટલે કે તારથી દૂર જાઓ, તારની આ જે સરફેસ છે, તારનું જે સપાટીનું બિંદુ છે ત્યાંથી દૂર જાઓ ત્યારે આ ઇક્વેશન ફોલો થાય. તો પ્રપોઝનલ ટુ આર નો ગ્રાફ જે છે મિત્રો એ આપણને કેવો મળશે? તો કે પ્રપોઝનલ ટુ આર નો ગ્રાફ જે છે એ આપણને મળે આવો. સો ધીસ ઇઝ યોર બી એન્ડ ધીસ ઇઝ યોર આર. ધીસ ઇઝ યોર બી એન્ડ ધીસ ઇઝ યોર આર. પણ આ જે છે એ આપણને રિલેશન કેવો મળે? પ્રપોઝનલ ટુ 1/r. અને આ જે રિલેશન હતો એ આપણને કેવો મળે? પ્રપોઝનલ ટુ આર. હવે આ બંને ગ્રાફને આપણે મર્જ કરીએ છીએ. જોજો ધ્યાનથી, બંને ગ્રાફને ભેગા કરીએ તો એક જ ગ્રાફ મળે. તો એક જ ગ્રાફ હું બતાવું છું તમને, જોજો ધ્યાનથી, એટલે બધું ક્લેરિટી આવી જશે. ધીસ ઇઝ યોર બી, ધીસ ઇઝ યોર આર, ધીસ ઇઝ આ પોઈન્ટ કયું છે તમારું? r ઇક્વલ ટુ 0. એટલે r ઇઝ ઇક્વલ ટુ 0. અને r ઇક્વલ ટુ 0 થી આપણને ગ્રાફ મળે છે એ આવો મળે છે. તો આ જે પોઈન્ટ છે આપણો પોઈન્ટ છે, તો આ જે પોઈન્ટ છે ધીસ ઇઝ r ઇઝ ઇક્વલ ટુ a. ઓકે. અને આખો જે પોર્શન છે, આ આખો પોર્શન ધેટ ઇઝ r લેસ ધેન a. અને આ જે આખો પોર્શન થશે ધેટ ઇઝ ઇક્વલ ટુ r ગ્રેટર ધેન a. અને ગ્રેટર ધેન a માટે જે રિલેશન છે એ આપણને આવો મળે છે.
તો આ મેઇન ગ્રાફ થયો આ એક્ઝામ્પલને રિગાર્ડિંગ. ધેટ મીન્સ કે આપણે અહીંયા લખી શકીએ છીએ કે ધીસ ઇઝ યોર બી પ્રપોઝનલ ટુ આર ક્યાં સુધી ટીલ ધ પોઈન્ટ યુ વિલ રીચ ઓન ધ સરફેસ સુધી પહોંચો છો ત્યાં સુધીનું છે, રાઈટ. અને સરફેસ પર પહોંચ્યા પછી તમે જેમ જેમ દૂર જાઓ એમ ધેટ ઇઝ ઇક્વલ ટુ પ્રપોઝનલ ટુ 1/r. ક્લિયર? ઓકે, મજા આવી ગઈ? 100%. તો હજુ જુઓ એમ્પેરનો સર્કિટના નિયમની એપ્લિકેશન્સ યુ વિલ એન્જોય ડેફિનેટલી. ઓકે, સો લખતા રહેજો, વાંચતા રહેજો, ભણતા રહેજો, શીખતા રહેજો. ઓકે, સો ટેક કેર, સ્ટે સેફ વિથ યોર ફેમિલી. જય શ્રી કૃષ્ણ.